નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના સુદામાકા રાજામાં જે બબાલ થઈ હતી તે બબાલ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી। સુરતમાં થયેલી જબરજસ્ત બબાલ અને મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે શું છે સમગ્ર બબાલનો મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં। સુરતમાં 5 સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવ દરમિયાન થયેલો વિવાદ હજી અટક્યો નથી। અલ્પેશ કથરિયા અને સુદામા જૂથ વચ્ચેનો વિવાદ વધ્યો છે। 5 સપ્ટેમ્બરના રોજ સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન અલ્પેશ કથરિયા અને સુદામા જૂથ વચ્ચે કોઈ વાતને લઈને મારામારી થઈ। આજે બંને જૂથો ફરી મામલો ઉકેલવા માટે ભેગા થયા હતા, પરંતુ આ દરમિયાન ફરી એકવાર બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને તે દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો। સુરતમાં જોરદાર ઝઘડો અને મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ દરમિયાન અલ્પેશ કથરિયા અને તેમના સમર્થકો વચ્ચે પોલીસ સાથે થયેલી અથડામણના કેટલાક દ્રશ્યો વિડીયોમાં જોઈ શકાય છે। મેં ધક્કો નથી માર્યો, હા લીધો લીધો। અલ્પેશ કથરિયા સહિત પાટીદાર યુવાનો સાથે પોલીસે ભારે લાઠીચાર્જ કર્યો હતો અને આ ઘટના બાદ અલ્પેશ અને અન્ય લોકો ચૂપ રહ્યા। લાઠીચાર્જ પછી પણ અલ્પેશ અને તેના સમર્થકો કેમ ચૂપ છે? આટલા મોટા હોબાળા છતાં કોઈ નક્કર કાનૂની કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? ઉત્તરાયણ પોલીસે મૌખિક રીતે દાવો કર્યો કે તેઓ મધ્યસ્થી કરવા ગયા હતા। જોકે મધ્યસ્થી કરવા ગયેલી પોલીસ શા માટે લાઠીચાર્જ કરી રહી છે તેનો કોઈ જવાબ નથી। રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। ભાવનગર શહેરના નારી ગામથી શ્રદ્ધાળુઓનું ગ્રુપ નેપાળ પ્રવાસે ગયું હતું અને આ દરમિયાન ભારે તોફાન અને ઉગ્ર વિરોધની વચ્ચે 40થી વધારે લોકો ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે। તો સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહે તાત્કાલિક ઘટના અંગે જાણકારી મેળવી અને ધારાસભ્ય જીતુ વાઘાણીને માહિતગાર કર્યા હતા। ત્યારે ધારાસભ્યએ ફસાયેલા તમામ શ્રદ્ધાળુઓ સાથે ફોન પર વાત કરી અને તેમને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચના આપી છે। આ સાથે જ આ સમગ્ર મામલે મુખ્યમંત્રીને માહિતગાર કરી ભારત સરકારને પણ જાણ કરવામાં આવી છે, તેમજ આફતમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવશે તેવી પણ હૈયાધારણા અપાઈ છે। કાઠમંડુ ખાતે રોકાયેલા છે। અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના 45 લોકો ત્યાં નેપાળમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે 43 લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી। ત્યાં તમામ લોકો સુરક્ષિત છે અને આજે એનાથી સંપર્ક કરવાનો પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છે, પણ કદાચ નેટવર્ક બંધ છે એના લીધે વાત થઈ શકતી નથી। અમે લોકો આ માહિતી ઉપર ગાંધીનગર અને જે આપણા રેઝિડન્ટ કમિશનર સાહેબ છે ત્યાં પણ મોકલી છે। 40 થી 42 જણા યાત્રિકોની જે બસ ગઈ છે, ત્યારે આજે નેપાળની અંદર આજે 5મો દિવસ છે, ત્યાં પણ આવું બધું હુલર અને એટલું બધું જેને કહેવાય તંગ વાતાવરણ બની ગયું છે। ત્યાં પણ આજે 40-42 જણા ત્યાં સલવાણા ફસાણા છે। એ લોકો ત્યાંથી પણ એક હોટલમાં અત્યારે ત્યાં રોકાયા છે અને ચિંતામાં છે અત્યારે લોકો। ત્યારે ગુજરાત સરકાર, ભારત સરકારને અમારી એક વિનંતી છે વિપક્ષ તરીકે કે આમને મદદ કરો અને તાત્કાલિક ધોરણે એને ભારત કે જેના વતનમાં પરત લાવો। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। લુખ્ખા તત્વોએ 4વ્હીલર ગાડીના કાચ તોડીને આતંક મચાવ્યો હતો। ધોકા, પાઇપને બોટલના ઘા કરીને ગાડીમાં તોડફોડ કરતા ચકચાર મચી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। રાજકોટના મોટા ગુંડાળા ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં કાર ચાલકે 2વ્હીલરને અડફેટે લેતા અકસ્માત થયો હતો। કાર ચાલકે 2વ્હીલરને અડફેટે લેતા 2 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। પોલીસે પણ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી।
રાજકોટમાં જસદણ તાલુકાના આટકોટ ઘનશ્યામનગરમાં બાઇક ચોરીની ઘટના બની છે। રાત્રિના સમયે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી કરાઈ હતી। બે બાઇક ચોર સીસીટીવી કેમેરામાં કેદ પણ થયા છે। આ પહેલા પણ આટકોટ વિસ્તારમાં બાઇકની ચોરીની ઘટનાઓ બની ચૂકી છે। આ મામલે સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। રાજકોટના કિશાનપરામાં ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। પોલીસ ડ્રેસ સાથે ચાલક નશાની હાલતમાં હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો ખાનગી કારમાં પોલીસકર્મી નશાની હાલતમાં જોવા મળ્યો હતો, જ્યારે જાગૃત નાગરિક દ્વારા પોલીસ પીસીઆર વાન પણ બોલાવવામાં આવી હતી। ત્યારે વિડીયોને લઈને પીસીઆર વાન દ્વારા કાર્યવાહી ન કરાયાના પણ ગંભીર આરોપ લગાવ્યા છે। જૂનાગઢ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રેરણાધામ પહોંચ્યા અને પ્રશિક્ષણ શિબિરનું ખડગેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો કોંગ્રેસના નેતાઓ પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા। અમિત ચાવડા, વેણુગોપાલ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા। 33 જિલ્લા અને 9 મહાનગરના પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં પણ જોડાયા હતા। તો ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ પણ નક્કી થશે। સરકારને વિવિધ મુદ્દે ઘેરવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ ખેડૂતો, મહિલાઓ, વોટ ચોરી, શિક્ષિત, બેરોજગારી સહિતના પ્રશ્નો અંગે પણ લડત કરાશે। સત્તરમી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવશે, જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ ભાજપની કાર્યશાળા યોજાઈ હતી। લોકોને વધુમાં વધુ સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે। વડાપ્રધાનશ્રીના 17 સપ્ટેમ્બરે જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ સુધી એક સેવા પખવાડિયાનું આયોજન ભારતીય જનતા પાર્ટી અને સરકારે વિચારી રાખેલ છે। આ કાર્યક્રમોમાં રક્તદાન, આરોગ્ય શિબિર, અનેક સેવાના પ્રકલ્પો એ ટાઈમ ટેબલથી ઘડી કાઢવામાં આવ્યા છે। અને મોરારી બાપુના દર્શન માટે મહુવા આવેલા ભક્તોનો પાસપોર્ટ અને સામાન ગુમ થઈ ગયો હતો। જર્મનીના ભક્ત આશ્રમ પહોંચતા જ બાપુ હાજર ન હોવાથી તેમને મળી પણ શક્યા ન હતા, પરંતુ મહુવા ટાઉન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોલીસે આ ભક્તને રાત્રિ રોકાણ માટે હોટલમાં સુવિધા કરી આપી હતી, નવા કપડાં અપાવ્યા હતા અને જરૂરી મદદ કરીને તેમને સુરક્ષિત રીતે મુંબઈ સુધી પહોંચવાની વ્યવસ્થા પણ કરી હતી। તો જર્મનીના માર્ક્સ વર્સ્ટેન નામના ભક્તે જણાવ્યું કે ભારત પ્રવાસ દરમિયાન તે મહુવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ અધિકારીઓએ તેમની મોટી મદદ કરી। ભારત અને ખાસ કરીને મોરારી બાપાનું જે ગામ છે મહુવા, ત્યાં મહુવાની પોલીસ પણ ખૂબ જ દયાળુ છે। મને બસ અને ટ્રેન માટે પૈસા પણ આપ્યા હતા અને ભારતમાં પોલીસ બહુ સારો સહકાર આપે છે। ભાવનગરના કુંભારવાડામાં આધેડ પર હુમલા થયાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પ્રેમ સંબંધની શંકાએ આધેડ ઉપર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો। આ હુમલાની ઘટનામાં આધેડ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસે 4 શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। અમરેલીના બગસરા તાલુકામાં 2024માં કરાયેલા સર્વેમાં ખેડૂતોના વાવેતર જ બદલાઈ ગયા હોવાના ગંભીર આક્ષેપ થયા છે। કપાસની જગ્યાએ મગફળી અને સોયાબીન જેવા અરસપરસ પાકો લખાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતોને દાખલાઓ માટે પડતી મુશ્કેલીને લઈને ખેડૂત દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રશ્ન છે કે જે સર્વે કરેલો છે એમાં બધાને પાકમાં ફેરફાર આવેલો છે કે જે કપાસ હોય એમાં સોયાબીન છે, સોયાબીન હોય એમાં કપાસ છે, અને ક્યાંક એવો ડુંગળી નાખી દીધી છે ચોમાસામાં, ક્યાંક કોથમી નાખી દીધી છે, સીબડા નાખી દીધા છે। હાવ મન ફાવે એમ ખેડૂતોના સર્વે કરેલા છે। તો જે ખેડૂતોને મોટામાં મોટો અન્યાય છે, જેથી સરકારશ્રીને અને મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ અમારા ખેડૂતોને મોટામાં મોટો અન્યાય થાય છે। ગયા વર્ષે 2024માં જે તે સમયે મનો સેટેલાઇટ દ્વારા કે સ્થળ ઉપર જે સર્વે થયેલું હતું, એ સર્વે થયેલમાં ઘણી ખામી રહી ગઈ છે। 90% અત્યારે ખેડૂત આમાંથી વંચિત રહી જાય છે કે કપાસના જે વળતર મળે છે, જેની જગ્યાએ ઘણા ખેડૂતને કમોદ આવી છે, સીબડા આવ્યા છે, ડુંગળી આવી છે, હછોડી જાય કે કમોદનું વાવેતર નથી, છતાંય અમુક વાવેતર એવા આવ્યા છે। તો અત્યારે અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે અત્યારે જે 90% ખેડૂત રહી ગયા છે વંચિત, એને વહેલામાં વહેલી તકે ન્યાય મળે અને એનું વળતર મળે।
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે નાળું ધોવાઈ ગયું હતું. પરવાડા અને ગેડી ગામને જોડતું નાળું ધોવાઈ ગયું છે. તો આ ગામનું નાળું ધોવાઈ જવાથી વાહન વ્યવહાર બંધ થયો છે. કોઝવે બંધ કરાતા 400થી વધુ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલા માર્ગ તૂટવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે ભોગાવતીથી ત્યાં ઊભો છું, હવે હાલ અમારે જવાની એવી તકલીફ પડે છે કે કોઈ એની સીમા નથી અને આ રસ્તો વારંવાર આવો તૂટી જાય છે અને માટી નાખે અને થોડાક દિવસ રહે અને પછી હતું એમનામ થઈ જાય છે અને આ રાણાગઢ લગીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે. રાણાગઢ, મુરબાવળા, પરાલી છે, આ ગેડી છે, બધું અવર જવર અમારી ખૂબ બંધ થાય છે. કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી. છોકરા છોકરીઓ કોઈ ભણવાવાળા હોય એવા માણસોને એવો હેરાનગતિ થાય છે. કોઈ દવાખાને જવાતું નથી. હજુ માટી નાખીને રસ્તો નથી કરી શકતા તો બ્રિજ ચારે કરીને ચાલુ થાય તો અમારે જવર ચારે થાય તો એ અમારું કોઈ ધ્યાને તો એ સાહેબો લેતા જ નથી. એ વાઘેલા સાહેબને કહે તો વારંવાર બીજા પ્રશ્નો લાવીને મેક દે છે, આ નથી તમે કરતા ને આ નથી કરતા, પણ એમનું જે રોડનું કામ કરવાનું છે એ કરતા જ નથી. હમણાં કીધું તાર કે આ બે દિવસમાં તમને કહી દેવી, આ 2 દિવસમાં નો આ પરિવેશ નાખ્યો તો આ રસ્તો જતો. કેટલા ગામને મુશ્કેલી છે આમાં? 8 ગામ અમારા આવે છે, આમ કઈઠેકી, રાણાગઢ, મુરબાવળા, પરાલી, પરનાળા, ભથાણ, આ બધા ગામડાને હાઈવે જવાનો રસ્તો છે. સુરેન્દ્રનગરમાં લીંબડીના યુવક પાસેથી ગેરકાયદે રિવોલ્વર મળી આવી હતી અને લીંબડી નગર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને ત્યારે બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરથી લીંબડી બાઇક પર આવી રહેલા યુવાન પાસે ગેરકાયદે હથિયાર છે. હાઈવે સર્કલ પાસે બાતમીવાળા બાઇકને ઊભું રખાવી તપાસ કરતા 21 વર્ષીય રાજ પરમાર પાસેથી લાયસન્સ વગરની ગેરકાયદે રિવોલ્વર મળી આવતા તેની અટકાયત કરાઈ છે. તેની સાથે રહેલા 19 વર્ષના વિશાલ બોળિયાની પણ અટકાયત કરવામાં આવી છે. બંને યુવકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગરની લીંબડી પોલીસે જુગાર રમતા 4 શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે અંકેવાડિયામાં મહાકાળી માતાજીના મંદિર પાસે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન પોલીસે 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમજ અન્ય 8 શખ્સો ફરાર થતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની ફિરદોસ સોસાયટી સ્થિત પીએમ આવાસમાં પાણી, ગટર અને લાઇટ જેવી સુવિધાના અભાવે મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ વિરોધ કર્યો. પૈસા જમા કરાવ્યા છતાં પણ કામ ન થતા રોષ ભભૂકી ઉઠ્યો છે. તો રજૂઆત કરી છે તેમ છતાં પણ યોગ્ય પગલાં ન લેવાતા મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. હુસેનાબેન રસુલભાઈ જા મિયાણા અમે ફિરદોસ 4 માળીએથી આવ્યા છે. પાણીનો પ્રોબ્લેમ છે, પાણી પૂરું સબમાં ભરતા નથી. અવારનવાર અમે અહીંયા મહાનગરપાલિકાએ આવી છે, અમારી અરજી કોઈ સાંભળતું નથી. અમે એમ ધક્કા ખાઈને વયા જાય છે. અરજી લખી મૂકી દે છે સાઈડમાં ને કોઈ આવતું નથી. એમ કે તમે જાઓ, અમે હમણાં આવી છીએ. ગટર ભરેલી છે, કચરા લેવા નથી આવતા, કચરા વાળવા નથી આવતા, લાઈટું નથી, ચોરી કરવા વાળી ચોરી કરે. મારું નામ પરમાર નીરવ કિશોરભાઈ. જી બિલ્ડિંગ 26 નંબરનો બ્લોક છે. અમે અહીંયા જે દુના રહેવા ગયા તે દુની અમને કોઈ સગવડ મળી જ નથી એમ કહેવાય. નથી પાણી આવતું, નથી લાઇટ ની, અહીંયા નથી કચરા લેવા આવતા અને કચરાવાળા વાળવા આવે તો એમ કે અમારે એક સાઈડ વાળવાનું હોય, બીજી વખતે બીજા વારે વાળવાનું હોય. અહીંયા કોઈ જાતની અમને સુવિધા નથી. બંધ થઈ જાય આખીને અમે 3 થી 4 વખત અરજી કરી ગયા છીએ. અમે અહીંયા અમે નાના છોકરા લઈને સ્કૂલનો ટાઈમ ખોટી થાય છે. ઘરે અમે કેવી રીતે આવી અહીંયા બીજા મારે ઓફિસ છે નગરપાલિકાની. એ લોકોએ કીધું હતું કે 1000 રૂપિયા તમે ભરો તો અમે તમને ગટરની કુંડી સાફ કરી જશે. પછી ત્યાં આવ્યા તો કે અમે આ સંડાસની કુંડીઓ ન સાફ કરી અને અહીંથી તમે કીધું હતું કે સંડાસની કુંડી સાફ કરવાની છે તો 1000 રૂપિયા ભરવાનું કીધું તો છતાં પણ આવી ના પાડતા હતા અમને. ભાવનગરના મહુવામાં ગ્રામીણ વિસ્તારોમાં 2 સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા થઈ છે. મહુવા ગ્રામીણ વિસ્તારોમાં 2 સગીરા ઉપર 54 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મને લઈને તેને સજા સંભળાવવામાં આવી છે. આરોપી ગોલણભાઈ મકવાણાને આજીવન કેદની સજા થઈ છે. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં 13 અને 15 વર્ષની સગીરા ઉપર તેને બળાત્કાર કર્યો હતો. પોતાના ઘરે બોલાવીને વારાફરતી બેની સાથે દુષ્કર્મ ગુજારેલ, જે દુષ્કર્મની
દુષ્કર્મનો કેસ ગ્રામ્ય મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા જે અંગેનો કેસ મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એસ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે મૌખિક પુરાવા 17 અને લેખિત પુરાવા 53થી સદર કેસ રજૂ કરવામાં આવ્યો, જે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને એસ પાટીલ સાહેબે બંને ભોગ બનનારને ₹4 લાખ જે પુનઃ વસવાટ માટેનો વળતરનો હુકમ કરેલ છે અને આરોપી ગોલણભાઈ ચિથ્થરભાઈને નૈસર્ગિક મૃત્યુ થયા ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારેલ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બારડોલી નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર દરોડા પાડ્યા અને 1 કરોડથી વધુના નશીલા પદાર્થ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે. તો આરોપી અવિનાશ પાઠક ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તેની પાસેથી 93 ગ્રામ કોકેન, બ્રાઉન હેરોઇન અને અલ્પ્રાઝોની 20 ટેબ્લેટ મળી કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત 3 શખ્સોને વોન્ટેડ પણ જાહેર કર્યા હતા. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. તો ભાવનગરમાં લાખોનો વીમો પાસ કરાવ્યાનું મસમોટું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. તો ભાવનગરથી આ છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે કે જેમાં લાખોનો વીમો પાસ કરાવ્યો હોવાનું એક મસમોટું ષડયંત્ર છે. જે વિગતો મળી રહી છે, જીવિત વ્યક્તિનું મૃત્યુનું પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું હતું. તો ભાવનગરથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો. 24 લાખનો વીમો ક્લેમ કરવાનો તેના પત્નીએ જ પ્રયાસ કર્યો હતો. જીવિત વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર બનાવ્યું હતું. ઇન્સ્યોરન્સ કંપનીની તપાસમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. તો સમગ્ર મામલે ગંગાજોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જીવિત વ્યક્તિનું મૃત્યુનું પ્રમાણપત્ર પણ કાઢવામાં આવ્યું છે. તો 24 લાખનો વીમો ક્લેમ કરવાનો પત્નીએ પ્રયાસ કર્યો હતો. જીવિત વ્યક્તિનું મૃત્યુનું પ્રમાણપત્ર કઢાવ્યું છે. ઇન્સ્યોરન્સ કંપનીની તપાસમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. અમરેલીમાં જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. તો અમરેલીથી આ સમાચાર છે. હુમલાની ઘટના છે. જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે વિગતો મળી રહી છે, બગસરાના કાગડોળી ગામે બ્રિજ કામગીરી અંગે નિરીક્ષણ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન હુમલાની ઘટના બની. આસિસ્ટન્ટ એન્જિનિયર પાસે 4 જેટલા ઈસમોએ ખંડણી માંગી હતી. તો ઈસમોએ ઉમેશ પરમારને કહ્યું કે કામ કરવું હોય તો પૈસા આપવા જ પડશે. આ ખંડણી મુદ્દે ના પાડતા માર મારીને મોબાઈલની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તો ઉમેશ પરમારને સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અમરેલીથી આ હુમલાની ઘટના પ્રકાશમાં આવી. બગસરા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગુનો પણ નોંધાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આસિસ્ટન્ટ એન્જિનિયર પાસે 4 જેટલા ઈસમોએ ખંડણી માંગી હતી અને ના પાડતા માર મારવામાં આવ્યા. એન્જિનિયરને તેમનો ફોન લઈને આરોપીઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. તો અમરેલીથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. અમરેલીમાં જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર હુમલો થયો. સુરતથી સમાચાર મળી રહ્યા છે. હેલ્મેટ ફરજિયાતને લઈને કુમાર કાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જે રજૂઆત કરી છે તેને લઈને વધુ વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેને લઈને ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યા છે. તો ક્યાંક વરાછાના એમએલએ કુમાર કાનાણીએ ગૃહ વિભાગને આ અંગે રજૂઆત કરી છે. તો હેલ્મેટના કાયદામાં સુધારો કરવા માટે ગૃહ વિભાગને અપીલ કરાઈ છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કુમાર કાનાણી આ અંગે નિવેદન આપતા જણાવ્યું, રજૂઆત કરી છે. શહેરી વિસ્તારમાં લોકોને મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે આ પ્રકારનો કાયદો, તેને લઈને ગૃહમાં રજૂઆત કરી છે. તો જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે, ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે. હમણાં 2 દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો. રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે.
અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે. હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ. લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય એ રીતેના નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે. ભાવનગરમાં મનપાના સોલિડ વેસ્ટ વિભાગના ટેમ્પલ બેલ વાહનોના ડ્રાઈવર ફરાર થવાનો મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાંબા સમયથી પગાર ન ચૂકવતા ટેમ્પલ બેલ વાહનોના 3 ડ્રાઈવરો ગાડીઓ લઈને ફરાર થઈ ગયા. આ ડ્રાઈવરો ગાયબ થતા મનપાના અધિકારીઓએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉમેદવાર. ભાવનગરની વાત કરીએ તો મહાનગરપાલિકાનો જે સોલિડ વેસ્ટ વિભાગ છે એમાં પણ ભાવનગરના 13 રોડમાંથી ટેમ્પલ બિલ કચરો કલેક્ટ કરતા હોય છે. એક ડ્રાઈવર ટેમ્પલ બિલ ચલાવતો એ ગાડી લઈ અને આજે 6થો દિવસ થયો એમપીમાં વયો ગયો છે. કારણ જો મહાનગરપાલિકાના વાહનો હોય અને ડ્રાઈવર ગાડીઓ લઈને વયા જતા હોય તો કોન્ટ્રાક્ટરની અને એના સુપરવાઇઝરની કેટલી બેદરકારી કહેવાય. આજે મહાનગરપાલિકાનો ટેમ્પલ બેલ હોય ગયો, કાલે મહાનગરપાલિકાની એવી કોઈ વસ્તુ હોય જાય તો ક્યાં સુધી આવી ગંભીરતા એમને લેવી જોઈએ અને જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એની પર પગલાં લેવા જોઈએ, જેથી કરીને બીજી વાર આવું ન બને. ટેમ્પલ બેલ ચોરીનો લઈને બનાવવાનો ફરિયાદ દાખલ કરી, ઘટના શું છે? ભાવનગર મહાનગરપાલિકાના જે સોલિડ વેસ્ટમાં ડોર ટુ ડોર અને પોઈન્ટની કામગીરીના જે વાહનો છે તે પૈકીના 3 વાહનો છે એ એજન્સીના જે ડ્રાઈવરો હોય એમની સેલેરીના ઇસ્યુના લીધે તે પોતાના વતન તરફના ભાગમાં છે એ વાહનો લઈ ગયેલા હતા. તે બાબતની ઘટના હતી, જેના અનુસંધાને 2 વાહનો છે એ પરત ભાવનગર ખાતે આવી ગયેલા છે અને એક વાહન છે એ મધ્યપ્રદેશમાં હોય તે બાબતની FIR છે એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી રોનક સાથે. નમસ્કાર.